શોભનાબેન, તમારો સવાલ છે કે આપણી નજીકની વ્યક્તિઓ આપણી સાથે સ્વાર્થભર્યું વર્તન કરે, આપણને ખબર હોવા છતાં કાંઈ બોલ્યા વગર નિસ્વાર્થ ભાવે કામ કરી આપીએ ને વિચારીએ કે મારા પૂર્વકર્મનો હિસાબ પૂરો કરું છું તો યોગ્ય છે? શું કોઈ આપણને મૂર્ખ બનાવે તો જેવા સાથે તેવા થવું જોઈએ કે નહીં? શોભનાબેન, જે વ્યક્તિઓ આપણી નજીક આવે છે, પછી કોઈ પણ સંબંધમાં હોય, ભાઈ બેન, ભાભી, સાસુ વહુ, પતિ પત્ની, કોઈ પણ સંબંધ હોય, માતા પિતા, શેઠ નોકર, પાડોશી, મિત્ર વર્તુળ, શિક્ષક વિદ્યાર્થી, ઘરનો નોકર, ડોક્ટર, કોઈ પણ સ્વરૂપે આપણી નજીક આવે છે અને તે પોતપોતાનો હિસાબ પૂરો કરવા જ આવે છે. આગળના કેટલાય જન્મો પહેલાનો હિસાબ હોઈ શકે, કેમ કે અનંતા જન્મ પછી કદાચ બંનેને સાથે માનવ જન્મ મળ્યો હોય. હિસાબ પણ એવો જ હોય કે બંનેનો માનવ જન્મ થાય ત્યારે જ ભોગવટામાં આવી શકે, એવો હિસાબ હોય. એટલે માનવ જન્મ બેઉને મળ્યો હોય ત્યારે આ ભોગવટામાં કર્મ આવે, નહીં તો ત્યાં સુધી એ કર્મ એના આત્મામાં અને તમારા આત્મામાં સત્તા તરીકે પડ્યું રહે. એટલે એક વસ્તુ તો મગજમાં ફિટ લખી નાખો કે અહીં આ બધા જે મને મારા સગા વહાલા દેખાય છે એ ખરેખર કોઈ જ મારા સગા નથી. આ દરેક જીવ એનો હિસાબ પૂરો કરવા મારી નજદીક આવ્યું છે. જેવો હિસાબ પતશે કે તે જીવ ક્યાંય એના રસ્તે ચાલ્યો જશે ને મારો જીવ મારા રસ્તે. એટલે જે અંદર આ મારો, ફલાણો મારો, ઢીંકણો મારો, એ બધું મારો મારો છે એ અંદરથી કાઢી નાખો. કરો બધું, પહેલા કરતા એમનું સવાયું કરો, પણ મમત્વ કાઢીને કરો, જેથી નવા કર્મ નહીં બંધાય. જે બંધાશે તે હળવા બંધાશે, જે જપ તપ ધ્યાન દ્વારા નિર્જરી શકાશે ને તે આત્માથી છુટકારો મેળવી શકાશે. દરેકે દરેક આત્મા જોડે હિસાબ પૂરો કરી છૂટવાનું જ છે ને જો આ જાગૃતતા નહીં રાખો ને મારા કરીને કરશો તો આ મારા પાસે તમને અપેક્ષા રહેશે કે મેં તો આનું આટલું કર્યું, એણે મારું કાંઈ ના કર્યું. જો આવા વિચારો પણ આવે ને તો તે આર્ત ધ્યાનમાં જાય અને તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાય. તિર્યંચ ગતિનું આયુષ્ય તો બંધાય, પણ સાથે જેટલું મારું મારું કરીને ઘૂંટીએ એટલું નિકાચિત કર્મ બંધાય. તે પાછું એ જીવ સાથે અનેક જન્મો પછી પણ ભોગવટામાં આવી શકે. માટે જીવથી છુટકારો થાય નહીં. માટે મન મક્કમ કરો કે મારે એક એક જીવથી છૂટવું જ છે. આ મક્કમતા કરો મનમાં, મારે એકે એક જીવથી છૂટવું જ છે. તો જ સગાવાલા જ્યારે આપણી સાથે સ્વાર્થભર્યું વર્તન કરશે, અને કરવાના જ છે. ક્યારેક એની જગ્યાએ આપણે તો ક્યારેક આપણી જગ્યાએ એ, પણ આ વસ્તુ તો દુનિયામાં દરેક સાથે બનવાની જ છે. ને કામ હોય ત્યારે મીઠું બોલીને કામ કઢાવી લે, આ લુચ્ચાઈ કહેવાય, કપટ કહેવાય, માયા કહેવાય. 18 પાપસ્થાનકમાં આવે છે ને, 8મું માયા, 17મું માયા મૃષાવાદ, આ બધા પાપસ્થાનક છે.
બેન, તમને ખબર હોવા છતાં કે આ માયા મૃષાવત કરીને મારી પાસે કામ કઢાવે છે, છતાં તમે કાંઈ જ બોલ્યા વગર નિસ્વાર્થ ભાવે એનું કામ કરી આપો છો. તે ઘણો જ ઉત્તમ ગુણ આપનામાં છે. તમારા આ ગુણની ઘણી ઘણી અનુમોદના કરું છું. કેમ કે આ બધું બોલવું જેટલું સહેલું છે તેટલું કરવું સહેલું નથી. અને તમે જે વિચારો છો કે મારા પૂર્વ કર્મનો હિસાબ પૂરો કરું છું, તે એકદમ બરાબર, એકદમ યોગ્ય છે. ને જેટલું ક્ષમતા ભાવે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ જશો એટલો હિસાબ પૂરો થશે. છતાં એક વાત કહી દઉં, એણે મને આમ કર્યું છતાં પણ મેં જવા દીધું, મેં તો એનું ઘણું કર્યું, એવો વિચાર, અથવા તો જોને મેં એનું આટલું કર્યું પણ છે, એને કાંઈ મારી કિંમત છે, એવો કોઈ પણ વિચાર આપણા મનમાં ઘૂંટાવા દેવાનો નહીં. વિચાર આવી જાય છતાં તરત જ એને મનમાંથી ઉપાડીને ફગાવી દેવાનો. નેકી કર કુએ મેં ડાલ, આ સિદ્ધાંત મગજમાં ફિટ કરી દેવાનો. નહીં તો પાછી અપેક્ષા જાગશે, પાછા એ જીવ જોડે કર્મોના બંધન, પછી છૂટવું બહુ મુશ્કેલ થઈ જશે. એટલે જ કહ્યું છે કે આ માનવ જન્મ મળ્યો છે તો ધ્યાન તપ દ્વારા આ બધા કર્મ નિર્જરી લે. આગલા જન્મમાં ક્યારે આ કર્મો બાંધ્યા હશે ત્યારે કદાચ નિકાચિત નહીં પણ હોય. પણ ત્યારે એ નિર્જર્યા નહીં હોય. આ જન્મના જે નિકાચિત નહીં હોય તે નિર્જર તો જઈશ તો આવા બધા કર્મ ભોગવટામાં જ નહીં આવે. નહીં તો ભોગવતા ભોગવતા નવા કર્મનો ઢગલો થઈ જશે, જેનો કોઈ અંત જ નહીં આવે. આ માનવ જન્મ એટલા માટે જ મળ્યો છે કેમ કે માનવ સિવાય કોઈ પણ જીવ બારે બાર તપનો સમન્વય કરી ધ્યાન દ્વારા કર્મ નિર્જરવાને સમર્થ છે જ નહીં. કોઈ પણ જીવ નહીં. ગમે એવો મોટો દેવ હોય, 33 સાગરોપમના આયુષ્ય વાળો દેવ હોય, પણ એ જન્મમાં એ ધ્યાન તપ ના કરી શકે. અને ધ્યાન તપ સિવાય કર્મ નિર્જરી ના શકાય. તો માનવ સિવાય કોઈ જ આ કાર્ય કરવાને સમર્થ નથી. ન દેવ, ન નારકી, ન તિર્યંચ, માનવ સિવાય કોઈ પણ નહીં. પણ અમૂલ્ય માનવ જન્મની કિંમત નથી આપણે સમજી શકતા. ને કર્મ નિર્જરવાને બદલે કર્મોના ઢગલા વધારવામાં આ રત્ન જેવો ભાવ કાંકરાના મૂલ્યમાં ખોઈ નાખીએ છીએ, પથ્થરની જેમ ફેંકી દઈએ છીએ. તમારો બીજો સવાલ છે કે જેવા સાથે તેવા થવું જોઈએ કે નહીં. કોઈ આપણને મૂર્ખ બનાવી શકે? કહેવત છે કે ભોળા બનશું તો દુનિયા ખાઈ જશે. ને પાકા બનવાના ચક્કરમાં કેટલા કર્મ બાંધીએ છીએ, તો શું વિચારવું જોઈએ? બેન, કોઈ જન્મમાં તમે કોઈને મૂર્ખ બનાવ્યા હશે ને મૂર્ખ બનાવીને ખૂબ ખુશ થયા હશો, ખૂબ બડાઈ મારી હશે કે જોયું કેવો ઉલ્લુ બનાવ્યો. ખૂબ શાંતિ થઈ હશે મનને કે બરાબરનો મૂર્ખ બનાવ્યો. ભલે એ જન્મમાં નિકાચિત કર્મ ન પણ હોય, પણ તપ ધ્યાન વડે નિર્જરા નહીં હોય. પછી કેટલાય માનવ જન્મો મળ્યા હોય, પણ વચ્ચે અનંત બીજા જન્મો પણ થયા હોય, પણ નિર્જરા વગરનું આ કર્મ સત્તામાં પડ્યું રહ્યું હશે. ને આ જન્મમાં બધા સાનુકૂળ સંજોગો મળ્યા હશે ને કર્મને પાકવાનો સમય થઈ ગયો હશે,
તો સામેલો જીવ તમને મૂર્ખ બનાવી પણ જાય. તો જે બને તે હસ્તે મૂકે સ્વીકાર કરતા શીખી જવાનું. જે બન્યું તે સ્વીકાર, વર્તમાનમાં રહેવાનું. હમણાં જે બન્યું, હા આ બન્યું એ સ્વીકાર. હું મૂર્ખ બન્યો તો બન્યો, સ્વીકાર. એને બનાવ્યો તો બનાવ્યો, સ્વીકાર. ને ધ્યાન ને તપ દ્વારા કર્મ નિર્જરવાનું મહાભગીરથ કાર્ય આજથી જ, આ ઘડીથી જ શરૂ કરી દેવાનું. કેમ કે આયુષ્યનો ભરોસો નથી. જેટલું બીજ રોપાય એટલું રોપી દેવાનું. હમણાં ને હમણાં બીજમાંથી વૃક્ષ બની જશે એવી કોઈ અપેક્ષા નહીં કરવાની. પણ શરૂઆત કરશો, બીજ રોપશો તો ક્યારેક વૃક્ષ જરૂર બનશે. તપ ધ્યાનની સમજ, એના માટે મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2 શાંતિથી વાંચી જાઓ. બીજું તમે કહો છો કે ભોળા બનશું તો દુનિયા ખાઈ જશે, ને પાકા બનવાના ચક્કરમાં કેટલા કર્મ બંધાશે. જુઓ બે, આ સંસારમાં તો આ દ્વિધામાં જ જીવવાનું છે. એટલે પાપ મુક્ત થવા માટે ચારિત્ર જ ઉત્તમ માર્ગ છે. છતાં પણ જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી સંસારમાં જીવવા માટે મિનિમમ જરૂરિયાત હોય એટલું જ સમજીને પાકું રહેવું. બાકી કોઈને નુકસાન થાય, કોઈનું ખરાબ થાય, કોઈનું નિકંદન નીકળી જાય, કોઈને જીવવું ભારે થઈ જાય, કોઈના સંબંધો તૂટી જાય, એમાં તિરાડો પાડવી, એવું પાક્કું થવું નહીં. મને આવું થયું એટલે એને પણ એવું થાય, એવું કદી વિચારવું નહીં. દાખલા તરીકે તમારી વહુએ તમને દુઃખ આપ્યું એટલે એને પણ એવી જ વહુ મળે કે એવી ભાભી મળે, એવું કોઈ વિધાન કે વિચાર શુદ્ધ કરવો નહીં. કોઈ કરે તો પણ એને અટકાવી દેવું. એના બદલે એટલું જ વિચારવું કે મારા જેવા લેનદેન હતા એવું મને મળ્યું, એના લેનદેન સારા હશે તો એને સારું મળશે. એનું ખરાબ વિચારીને હું નવા કર્મ શું કામ બાંધું? હું તો ઈચ્છું છું કે ભગવાન એને બહુ સારું મળે, એને બહુ સુખી થાય. આ રીતે શુભ ભાવમાં રહેવાથી હળવા કર્મો બંધાશે. બાકી કહેવત તો એ પણ છે ને, ભોળાના ભગવાન. એટલે ઓછામાં ઓછા કર્મ બંધન થાય એ રીતે જીવવું. જેટલું છૂટાય એટલું છૂટવું અને માનવ જીવન સાર્થક કરવું. બાકી જેવા સાથે તેવા થવું. ભોળા થશો તો દુનિયા ખાઈ જશે, પાકા થવું, આ બધા સાંસારિક વિચાર છે. આવા થવાનું તો એક બાજુ, આવા થવાના વિચાર કરવાથી પણ અનંતો સંસાર વધી જાય છે. ભગવાન મહાવીરે તો અજ્ઞાનતામાં સૈયા પાલકના કાનમાં શીશુ રેડવાની ભૂલ કરી ને પાછો પોતાના આ કાર્ય પર સ્ટેમ્પ માર્યો કે આવા માણસને તો આવી શિક્ષા થવી જોઈએ, આ શિક્ષાને જ પાત્ર છે. બરાબર કર્યું. પોતાના આ કુકર્મથી એમને ખૂબ જ સંતોષ થયો, શાંતિ થઈ. પણ છેલ્લા ભાવમાં જ્યારે જીવ પોતાના કર્મનો બદલો લેવા આવે છે, કાનમાં ખિલ્લા ઠોકે છે, ત્યારે ભગવાન એને લાત મારી કે ધક્કો મારીને ફંગોળી નથી દેતા, એક ફૂંક મારીને ઉડાવી નથી દેતા. જેવાની સાથે તેવા નથી થતા. કેમ કે હવે જ્ઞાન લાદ્યું હતું કે જો હું જેવાની સાથે તેવો થઈશ તો આ જીવથી છૂટાશે નહીં, પણ ફરી પાછો બંધાઈ જઈશ. અને જો ભગવાને એવું કંઈ કર્યું હોત, જેવાની સાથે તેવા બનવા ગયા હોત, તો આજે એ ભગવાન બન્યા ના હોત.
એટલે અસહ્ય વેદના, જરા પણ મનમાં દ્વેષ રાખ્યા વગર મૌનપણે ક્ષમતા ભાવે સહન કરી અને છૂટ્યા. આપણે પણ વિચારવાનું કે જેવાની સાથે તેવા થઈશ તો ફરી બંધનમાં આવીશ ને કોઈક ભાવમાં આ જીવ મને આનાથી આકરી સજા આપશે. એના કરતાં આ ભાવમાં આ સમજણ મળી છે તો સહી લેવા દે ને, છૂટવા દે ને. એક એક પગથિયા ચડાય એટલા ચડી લેવા દે ને. જેવા સાથે તેવા બનીને શું મળશે? છતાં પણ ચોઇસ ઇઝ યોર્સ. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.